આપણે મંજિલ પશુપતિનાથ પહોંચી ગયા. ઓગળી ગયો કરવાનું સાયકલ ને કઈક કેવા હમ આવે. આપ કहाँ से हो? क्या है? मेरा नाम शाहिद है. आपका? મહાદેવ મારા કલેજા ગુજરાતી ભાઈઓ કેમ છો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં. સવારના 10 વાગ્યા છે. બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે મિત્રો. સવારની ઠંડીની વાત કરું તો હાથ પગ બધું જામી ગયું હતું ને એમ કહેવાય ને કે બરફે જામી ગયો હતો ગાડીની સીટ ઉપર, અમારા ટેન્ટ ઉપર. એટલા માટે થોડું મોડો ઉભા છે. આપણે અહીંથી મંજિલ 40 કિલોમીટર જેવી છે. જો કે મિત્રો આજ રાત સુધીમાં પહોંચવાનું છે ગમે એમ કરીને, બાકી કાલ સવારે પગી જાય. જો કે મિત્રો જેમ જેમ મંજિલ ઓળી આવતી હશે એમ એમ મહાદેવ મારી વધારે પરીક્ષા લે છે. એમ ઊંચે ઊંચે પહાડ આવે છે. પણ કહેવાય ને કે ગુજરાતી હોય એ કોઈ દિવસ હાર ન માને. તો મારા તમામ ભાઈઓ બહેનોનો પ્રેમ છે, મહાદેવની કૃપા છે, માતા પિતાનો આશીર્વાદ છે. મહાદેવનું નામ લઈને અમે આગળ વધવાના છીએ. જોઈએ મિત્રો આજના દિવસે શું થાય છે. આજે રાત્રે આપણે મંજિલે પહોંચી છે કે નહીં, કેવા લોકો માટે છે બધું જ તમને કે તમે વ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો થોડી ક્યાંક પેટ પૂજા કરવા આવ્યા છીએ. પકોડી એટલે આપણે શું કાંદાન કે એ છે, પછી એક આ છે કંઈક નવું છે અને હવે નવું ટ્રાય મારી છે, જોઈ કેવું છે. એટલા માટે તો ખાઈ પછી આગળ જઈએ. ઓકે મિત્રો મસ્ત પેટ ભરીને જમી લીધા છીએ. હવેનો રસ્તો છે આવું નીચે ઉતરવાનું છે. અને મિત્રો જો તમે નેપાલ આવતા હો તો છે બીજી બધી વસ્તુ ટ્રાય નહીં મારતા. એક પકોડી કહેજો. ઓકે પકોડી ખાજો, બહુ મસ્ત લાગશે. એટલે બીજી વસ્તુ ટ્રાય નહીં મારતા. અને પકોડીમાં વેજ નોનવેજ પૂછી લે, કેમ કે કદાચ નોનવેજ પણ આવી શકે. એટલા માટે વેજ છે કે નોનવેજ પૂછી લેજો. હવે ચાલો જઈએ નીચે. જે કર મિત્રો રસ્તો છે હાવ નીચો ધારવાળો નીચે આવ્યા નીચે. ઓકે મિત્રો 11 વાગ્યા છે અને નેપાલના લોકોનો પ્રેમ બતાવું. ભાઈજી આપકા નામ क्या है? मेरा जिला तानंग. आप कहाँ से हो? मैं वो मेलमची से सिंधबाद से. अच्छा नेपाल के लोग बहुत अच्छे हैं. कौन है मित्र? वेलकम. વેલકમ, થેન્ક યુ સો મચ. મિત્રો ચાલો ભાઈ સાથે હોય કે વાતચીત કરીને પછી આપણે આગળ જઈએ. ઓકે મિત્રો જ્યારે બિહારના લોકો સાથે મુલાકાત થાય ને ત્યારે એટલો આનંદ થાય કે ના પૂછે વાત. ભાईजी आपका नाम क्या है? मेरा नाम शाहिद है. आपका? आसिफ. आपका? आदित्य. कहाँ से? बिहार से हो? कसम से बिहार के लोग जो मिलते हैं ना इतना हमको अच्छा लगता है दिल से कि ना पूछे बात. मिलकर बहुत अच्छा लगा. जय श्री राम. जय श्री राम. हर हर महादेव. अरे મુકા મિત્રો ચા પીવા ઉભા રાખ્યા છે. વાંધો નહીં, ચા પીને આગળ જઈએ. ઓકે મિત્રો મંજિલ આવડે થોડીક દૂર છે, 13 કિલોમીટર. જે આજ રાત સુધીમાં મહાદેવના દર્શન થઈ જવાના છે. ઓકે ઘણા પહાડો ચડાવ્યા છે. હવે કદાચ મિની પહાડ છે. આ ચડાવીને આપણે મંજિલે પહોંચીએ. ઓકે ફાઇનલી મિત્રો આપણે મંજિલે પહોંચી ગયા છીએ પશુપતિનાથ. જો કે મિત્રો પાછળ થોડુંક દેખાતું હશે. સાયકલની વાત કરી પણ સાયકલની પરમિશન નથી, તો સાયકલ ગેટે મૂકી છે. હવે જાય છે ચપ્પલ ઉતારવા. અને જો સામે ખાલી ઘર કેવું જોરદાર દેખાય છે. તમને શાંતિથી જેમ બને એમ જો અંદર ફોનની પરમિશન હશે તો તમને વિડીયોમાં દેખાડી. ઓકે હવે વ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો 26 દિવસની મહેનત પછી આપણું મંજિલ પશુપતિનાથ પહોંચી ગયા. જે મિત્રો કેટલી ઘણી મહેનત કરી રહી છે. બહુ બધા લોકોએ પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે. માતા પિતાના આશીર્વાદથી મિત્રો ફાઇનલી પહોંચી ગયા. બસ હવે ખાલી મહાદેવને પ્રાર્થના કે મારા તમામ ભાઈઓ બહેનો વડીલોની જે કંઈ મનોકામના હોય એ ફટાફટ મારા મહાદેવ પૂર્ણ કરે એવી મહાદેવને પ્રાર્થના. ને અહીંયા ભોગી એવી શાંતિ થઈને કે આમ કહેવાય ને શબ્દમાં હું તમને વ્યક્ત ન કરી શકું. અને આજનો ટાર્ગેટ હતો કે ગમે એને પોગવું છે, ભલે રાતે 10 વાગે જાય કે 11 રાતે ભલે ચાલો આપણે પોગવાનું તો પશુપતિનાથ. ફાઇનલી મહાદેવ બોલાવી લીધા, એ પણ સાયકલ લઈને. સાયકલમાં બોલાવવાનું હા મિત્રો ક્યાં શબ્દ નથી બોલવા માટે. એટલો આનંદ થાય છે ને કે ના પૂછો વાત. અને મિત્રો અહીંયા સાહેબ ફોનની પરમિશન નથી લેજો. અંદરથી તમને બતાવું, થોડુંક ઝૂમ થાય તો બતાવું જુઓ. પછી હવે ચાલો બહાર જઈએ કંઈક રૂમનું સાયકલનું કરીએ. ઓકે પશુપતિનાથ મહાદેવ. જો કે પશુ એટલે પશુ તો અહીંયા હોય જ. તમે જુઓ છો ને આખા આ સાઈડથી લઈને મિત્રો આ સાઈડથી પશુ. ચાલો મસ્ત દર્શન થઈ ગયા છે મહાદેવના. હવે રાત્રે પાછા આરતી કરવાનું છે. હવે કરવાનું છે સાયકલનું ને કંઈક કેવા હમ આવે ડાયરેક્ટ સાયકલનું કંઈક કરીને હું થાય જોઈ. ઓકે
ફાઇનલી મિત્રો રૂમ લીધી છે 1 2 મિત્રો અત્યારે તમે 3 જણા છીએ પણ રાત્રે રોહિતભાઈ ના ભાઈ એટલે મોટા ભાઈ છે મોહિતભાઈ એ આવશે ને હમદુભાઈ આવશે જો કે મિત્રો મસ્ત મોડું ધોઈ લીધું છે બહુ ટાઈમ પછી હવે થોડા ઘણા રૂપાળા લાગતો છે લાગે છે ને થોડા ઘણા હજી નાવાનું બાકી છે કેટલા દિવસ નથી આવ્યા એ તમને કાલે કહ્યું શાંતિથી આજે મસ્ત મહાદેવના દર્શન થઈ ગયા છે મંજિલ હતી પશુપતિનાથ જે ફાઇનલી સપનું પૂરું થઈ ગયું છે દર્શન થઈ ગયા છે ઘણો આનંદ થયો છે હવે જોઈ કે હે થઈ ગયું હવે જોઈ આજુબાજુ જે મેન સ્થળ છે ના જાય કે ન જાય તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે આખું છે ને નેપાળ છે નેપાળમાં રેકડા છે હવે છે ને થોડીક ઘર માટે વસ્તુ લેવાની છે પાણીપુરી મેં ખાધી હો કેવાય ને ઠીક આમ મસ્ત હતી આમ બહુ ને કેમ કે મીઠું બહુ ઓછું ખાય એટલા માટે વાંધો નહીં ચાલો હોટલમાં જઈએ રાત્રે આવે છે આપણા હમદેવભાઈ આહિર અને મોહિતભાઈ આવે છે થોડોક ઘરનો નાસ્તો પણ મંગાવ્યો છે એ હાલો જે હશે તમને બતાવી તમે બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે રૂમમાં અને દૂધ લીધું હતું કેમ કે રોહિતભાઈને છે ને થોડીક ઉધર હતી તેને બનાવ્યું હતું હળદરવાળું દૂધ વધુ હતું એમાં મેં બનાવ્યું ગળું દૂધ એમાં પડી હતી બદામ તો એ બદામ નાખ્યા છે ને સુધારી જો આ ચાકુ ને ચમચીથી ચાકુ ભૂલી ગયા છે લેતા હવે કરો હું છેલ્લો ઓપ્શન છે આ એના સુધારી ને એમ પણ નેવરાશી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે હવે કઈ ઉપાધિ નથી કે હવે વહેલું થવાનું થોડીક મહેનત ને આખા દિવસ થાય કરશું ને આમ ને તેમને એવું કઈ નથી ઉપાધિ હવે છે ને મસ્ત રહો થોડીક મોત કરી લઈ ઓકે ને બીજો હમણાં નાસ્તો આવશે ઘરેથી મમ્મીના હાથનો છે ઘણો ખરો છે હું છે તમને કહી દઈ હા ખજૂર પાક બહુ બધું છે મોકલાવેલું તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો ફાઇનલી મિત્રો દૂધ બની ગયું છે અને પીવા માટે ગ્લાસ નથી એટલા માટે ઘરના ગ્લાસ બનાવ્યા છે અને પાછો અમારો મગજ કેવો ખબર ગરમા ગરમ દૂધ નાખો આમાં આટલો નીચે ઓગળી ગયો રાંધણ ટાઢું કરી છે બીજું ફાઇનલી મારા કલેજા બ્લોગ નો કરી એન્ડ જોકે મિત્રો મસ્ત મસ્તી કરી હતી અને કાલે મિત્રો કંઈક નવું બતાવવાનું છે નેપાળની જે વસ્તુ ફેમસ છે ને આજ બધી લોકેશન બતાવવાના છે તો કાલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો આજ લગી હર હર મહાદેવ